Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું કાંદાના ભજીયા બનાવવાની છું. આજે વરસાદ પણ ખૂબ સારો વરસી રહ્યો છે, તેથી ભજીયા ખાવાનું બનાવવાનું મન તો થઈ જ જાય. એના માટે મેં આ 4 મોટા કાંદા લીધા છે. એને આ રીતે આપણે પતલા પતલા કાપી લઈશું. આ રીતના કાપી લેવાના છે. આ રીતના આપણે બધા કાંદાને કાપી લઈશું. તો હવે આ રીતના બધા કાંદા કપાઈ ગયા છે. આ રીતના તો હવે આપણે એની અંદર આ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડુંક લાલ મરચું નાખી દઈશું. હવે બાકીના મસાલા આપણે એની અંદર પછી નાખશું. હમણાં એને આપણે 5-10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું, એટલે અંદરથી પાણી બધું રિલીઝ થઈ જશે. પછી આપણે એની અંદર ચણાનો લોટ ને બાકીના મસાલા એડ કરશું, કારણ કે એની અંદર પાણી નથી નાખવાનું. આપણે જે આ ઓનિયનનું પાણી જે રિલીઝ થશે ને એની અંદર જ આપણે ચણાનો લોટ નાખીને તૈયાર કરીશું. હવે હું આને ઢાંકીને 5-10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું એને. તો હવે આપણી આ 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આની અંદરથી પાણી રિલીઝ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ મસાલા નાખી દઈએ. આ થોડાક ધાણા છે, લીલા ધાણા. આ એક મરચું છે ઝીણું કાપેલું. અડધી ચમચી હળદર છે. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું છે. આ થોડોક અજમો છે, અડધી ચમચી જેટલો, એ પણ અંદર નાખી દઈશ. હવે એક વાટકી જેટલો હું ચણાનો લોટ અંદર એડ કરીશ, એટલે 3 ચમચી જેટલો હું નાખીશ અંદર. અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશ. તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે ચોખાને મિક્સીમાં આવી રીતે ઝીણા ઝીણા ગ્રાઇન્ડ કરીને પણ નાખી શકો, અથવા તો કોર્નફ્લોર પણ નાખી શકો. એનાથી કાંદાના ભજીયા ક્રિસ્પી બનશે. તો 2 ચમચી જેટલો મેં ચોખાનો લોટ અંદર એડ કર્યો છે. તો હવે આપણે એને મિક્સ કરી લઈએ. તમે અંદર મરીને પણ ભૂકો કરીને નાખી શકો. આવી રીતે એને બરાબર મિક્સ કરી લઈશું. પાણી નથી નાખવાનું અંદર. એનાથી ક્રિસ્પી બનશે કાંદાના ભજીયા. આ રીતનું કરી લેવાનું છે. તો હવે આપણે આ ગેસ પર કઢાઈ મૂકી દીધી છે. એની અંદર તેલ નાખી દીધું છે ગરમ થવા માટે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ભજીયાને ફ્રાય કરી લઈએ. આપણા ભજીયા કાંદાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. આ પ્રમાણે બન્યા છે. તો આવી રીતે બધા ભજીયા તળી નાખવાના. હવે આ બીજી ટ્રીકથી પણ આપણે કાંદાના ભજીયા બનાવી દઈશું. આવી રીતે છૂટા છૂટા કરીને તો આ રીતના બી બનાવી લેવા, અગર તમારે ગોળની બનાવવા હોય તો.
આ રીતે બનાવી લેવા. તૈયાર છે આપણા કાંદાના ભજીયા, જે ચોમાસામાં વરસાદ પડે ત્યારે બનાવવાની મજા આવે અને ખાવાની પણ ખૂબ મજા આવે. તો તમે પણ બનાવજો ઘરે. Audio Jungle.